અભ્યાસ કરશું. હવે યુનિટ 3 છે શું એની વાત. fought and won. પેજ નંબર 28 ઉપર છે. ટેક્સ્ટ બુકમાં તમે જોજો. fought and won. fought એટલે લડાઈ and won એટલે જીત્યું. આ પાઠનું નામ છે. એમાં એક્ટિવિટી 4 છે. અહીંયાથી આપણો પાઠ શરૂ થાય છે. બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ. બિરજુ બહાદુર છે. પણ પેલા એક્ટિવિટી 1 મે લીધું છે. એક્ટિવિટી 1 એક્ટિવિટી 4 આ બંને આપણા માટે ઉપયોગી છે. એક્ટિવિટી 1 પણ આપણા માટે ઉપયોગી છે અને એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 થી આપણો પાઠ ચાલુ થાય છે અને એક્ટિવિટી 1 છે એમાં એક નાનકડું કાવ્ય આપ્યું છે. મદન મંજુ. આ કાવ્ય જે છે એમાં મદન મંજુની આખી જીવન કથા આપી છે. કે મરે છે ક્યાં, એનો જન્મ ક્યાં થાય છે, કામ ક્યાં કરે છે, એ ભણે છે ક્યાં, અલગ અલગ ગામના, એવું નાનકડું કાવ્ય આપ્યું છે. અને કાવ્ય આપણે પૂછાય પણ છે સ્વાધ્યાય પોથીમાં. આપણે પ્રશ્ન જવાબ પણ પૂછાય છે. તો નીચેનું કાવ્ય સાંભળો, વાંચો, ગાઓ અને વાંચો. જો પેજ નંબર 28 ઉપર આપેલું છે કાવ્ય, તમે જોશો તો તમને આઈડિયા આવશે. એટલે પાના નંબર 28 બધા કાઢી નાખજો તો સમજાશે તમને. મદન મંજુ બ્રોન એટ જનકપુર. મદન મંજુનો જન્મ જે છે એ જનકપુરમાં થયો હતો. સ્ટડી એટ જ્ઞાનપુર. જોજો, જનકપુર, બ્રોન એટ જનકપુર એટલે કે જન્મ થયો એનું નામ જનકપુર આવ્યું. સ્ટડી એટ જ્ઞાનપુર આપણે ભણવાનું શું કે જ્ઞાન મેળવ્યું. ભણ્યો ક્યાં? જ્ઞાનપુરમાં. જો હરેક ગામના નામ એવી રીતે આપેલા છે. વર્કડ એટ કરમપુર. કામ કર્યું કરમપુરમાં. આપણે કામને આપણે કર્મ કહીશું તો કામ કર્યું કરમપુરમાં. મેરીડ એટ જીવનપુર. લગ્ન કર્યા જીવનપુરમાં. એટલે કે આપણે લગ્નને જીવન જીવવા કહેવાય ને, તો લગ્ન કર્યા જીવનપુરમાં. ફોલ ઇલ ઓન ફ્રાઈડે. ફોલ એટલે બીમાર પડ્યો. બીમાર પડ્યો શુક્રવારે. એડમિટ ઓન સેટરડે. દાખલ થયો કેદી? શનિવારે. બધા વારના નામ આપી દીધા બેટા. દાખલ થયો શનિવારે. વર્ષ ઓન મંડે. રવિવાર રજા હોય, રવિવાર કાંઈ ન થયું હોય. પછી વર્ષ ઓન મંડે. વધારે તબિયત ખરાબ થઈ સોમવારે. ડાઈડ ઓન ટ્યુઝડે. ડાઈડ ઓન ટ્યુઝડે. મહિરો કેદી? મંગળવારે. મહિરો મંગળવારે. ક્રિમિટેડ ઓન વેનસડે. ક્રિમિટેડ એટલે અગ્નિદાન. અગ્નિદાન દીધો બુધવારે. This was the story of મદન મંજુ. આ કેની વાર્તા હતી? મદન મંજુની વાર્તા હતી. તો એક આવું નાનકડું કે કાવ્ય આપેલું છે એક્ટિવિટી 1 માં. એ કાવ્ય તમે સમજશો અને પછી આપણે આગળ સ્વાધ્યાય પોથી જે કરશું ત્યારે એનું સમજાવશું. હવે એક્ટિવિટી 4 માં છે બિરજુ ધ બ્રેવ. બિરજુ બહાદુર. અહીંયાથી આપણો પાઠ ચાલુ થાય છે. બિરજુ નામનો છોકરો હોય છે, સુરજપુર ગામમાં રહેતો હોય છે. હવે આમ તો બિરજુ જે છે એ ડરપોક બહુ, બીકણ બહુ, ઉંદરા થઈ ગઈ. એટલે લોકો તને બીકણ કહીને નાના છોકરા પર ચીડવતા. બીકણ, એ બિરજુ તો બીકણ, બિરજુ તો બીકણ, આવે બીકણ બીકણ કહીને ચીડવતા. હવે એક દિવસ બન્યું એવું કે ડાકુઓ લૂંટફાટ, પહેલા વર્ષો પહેલા જૂના જમાનામાં ડાકુઓ આવતા લૂંટફાટ કરવા આવવાના હતા. હવે બન્યું એવું કે કોઈની હિંમત થતી નહોતી. એટલે સરપંચને ચિઠ્ઠી મળી અને સરપંચે બધા ગામના લોકોને બોલાવ્યા કે ભાઈ આવી પરિસ્થિતિ છે, તમારી પાસે કઈ ઉપાય હોય તો તમે કહો. એટલે બિરજુ કે મને મોકો આપો. એટલે બધા હસવા માંડ્યા કે ભાઈ તારે તું ઉંદીડાની દિવસ અને તું અહીંયા ડાકુને પકડવાની વાત કર એ હાલે નહીં. પણ
જાય છે અને પછી અંધારામાં વાયર બાંધી દે છે, જેમ ડાકુ આવતા જાય છે ઘોડા પર ફટાફટ ફટાફટ પડતા જાય છે, બધાને બાંધી દે છે. બીજે દિવસે પોલીસ આવી અને તેને પકડી લે છે. આવો એક નાનકડો પાઠ છે, આપણે પાઠ સમજવાનો પ્રયત્ન કરીએ. શું હતું પાઠમાં? There was a small village in the mountain. પર્વતની બાજુમાં કે માં એક નાનકડું ગામ હતું. પાના નંબર 30 ઉપર આપેલી છે એક્ટિવિટી જરા કાઢજો. એક્ટિવિટી 4. પર્વતની બાજુમાં એક નાનું ગામ હતું. The name of the village was Surajpur. ગામનું નામ શું હતું? સુરજપુર. There was a big forest all around Surajpur. સુરજપુરની ફરતી બાજુએ એક જંગલ હતું. People in Surajpur were happy. સુરજપુરના લોકો જે છે એ એકદમ ખુશ હતા. બધા સારા માણસો હતા, ખુશ હતા. ગામના લોકો જે છે એકદમ ખુશ હતા. They worked hard and grew good crops. તો સખત મહેનત કરતા હતા અને સારો પાક પણ ઉગાડતા હતા. બીજું, a young man also lived in Suratpur. બીજો એક જુવાન હતો, માણસ હતો, એ પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને સુંદર હતો. handsome. He was wealthy too. તે સુખી પણ હતો, તંદુરસ્ત પણ હતો, સારો પણ હતો. But he was not brave. પણ તે બહાદુર હતો. હતો કેવો? બીકણો હતો. કેવો હતો? બહાદુર નહોતો. He was afraid even mouse. તે ઉંદરથી પણ બીતો હતો. He never went out at night. તે કદી રાતે પણ બહાર નીકળતો નહીં. ડરના માર્યા, બીકના માર્યા રાતે પણ બહાર નીકળતો. The children teased him. બીજું the coward. તેથી બાળકો તેને ડરાવ ચીડવતા કે બીજું બીકણ છે, ડરપોક છે. Once the village સરપંચ received a note from the dacoits. એક દિવસ ગામના સરપંચને એક ચિઠ્ઠી મળી ડાકુઓની. We are coming in your village tonight. આજે રાતે અમે તમારા ગામમાં આવવાના છીએ. Keep all your money and ornaments ready. તમારા બધાય પૈસા અને ઘરેણાં જે છે એ તૈયાર રાખજો. ડાકુએ આવી ચિઠ્ઠી મોકલી ગામના સરપંચને. The સરપંચ called the villagers. સરપંચે ગામના લોકોને ભેગા કર્યા. He showed them at the note. અને તે ચિઠ્ઠી બતાવી. Some villagers wanted to attack the dacoits. થોડાક ગામના લોકો જે છે ઈ ડાકુઓ માટે હુમલો કરવાનો ઈચ્છતા હતા. Some others said we shall trap them. અને બીજા થોડાક હતા ઈ એવું ઈચ્છતા હતા કે આપણે તેને ફસાવી દઈએ. બીજુ was also there. બીજુ પણ ત્યાં હતો. He stood up and told the serpent. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, Sir, don't worry about the dacoits. I will teach the lesson. સાહેબ, તમે ચિંતા ન કરો. હું આ ડાકુઓને પાઠ ભણાવીશ. The villager laughed. ગામના લોકો હસવા માંડ્યા કે આ ભાઈ ઊંધિયાથી બીતો હતો. ઈ આ ડાકુની સાથે કેમ લડાઈ કરશે? તો વાત છે. The serpent said, What? You will teach the lesson. શું? તું આ ડાકુને ભણાવીશ, પાઠ ભણાવીશ? બીજું, you are afraid of even a small mouse. બીજું,
તું ઉંદરથી પણ દિવસ અને તું આ ડાકોરની સામે લડાઈ કરીશ. How will you teach the lesson? તું આ ડાકોરને કેવી રીતે આ પાઠ ભણાવીશ, કેવી રીતે એની સાથે સામનો કરીશ? બીજું રિપ્લાય, give me 10 strong young men. I have a plan. મને 10 મજબૂત માણસ આપો, મારી પાસે એક યોજના છે. The સરપંચ agreed. He asked the strong young men to give with him. સરપંચ એની વાત સાથે સહમત થઈ ગયા અને એને માણસો આપી દીધા. After sunset, Birju and his friends gathered to village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો જે છે એ ક્યાં ભેગા થઈ ગયા? ગામનો જે દરવાજો હોય આપણે ફાધર કહે ને સામાન્ય ભાષામાં, ત્યાં ભેગા થઈ ગયા. They carried a bundle of wire and sticks. તેઓની પાસે bundle of wire એટલે કેટલા બધા વાયરના ગુજરા હતા અને સ્ટીક એટલે લાકડીઓ પણ હતી. They tied the wire to the tree across the ground. તેણે ફરતી બાજુએ ઝાડની આજુબાજુ વાયરના ગુજરા બાંધી દીધા અને then they hide themselves behind the tree. અને પછી પોતે બધા ઝાડ પાછળ સંતાઈ ગયા. It was dark. They did not see anyone for a long time. અંધારું થઈ ગયું પણ ઘણા સમય સુધી કોઈ આવ્યું નહીં. Late night, the dacoits came back to horse. અને મોડી રાતે ઘોડા ઉપર કોણ આવવા માંડ્યા? ડાકુ આવવા લાગ્યા. They did not see the wire in the dark. અંધારામાં તેને વાયર દેખાણો નહીં હોય. વાયર બાંધી કર ઝાડની આજુબાજુ ખોટી રસ્તામાં. One by one fell down. એક પછી એક બધા પડતા ગયા. Birju and his friend came out, caught the dacoits and tied them into tree. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા અને ડાકોને પકડી અને ઝાડ સાથે બાંધી દીધા. The next day, the સરપંચ called the police. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. The police arrested the dacoit. પોલીસે ડાકુને પકડી લીધા. The સરપંચ and the village congratulated the Birju and his friends. સરપંચ અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રનો આભાર માન્યો અને અભિનંદન આપ્યા. Now Birju was not a Birju the crowd. હવે બિરજુ છે એ ડરપોક હતો નહીં. He was Birju the brave. હવે બિરજુ કેવો થઈ ગયો હતો? બહાદુર થઈ ગયો હતો. તો આવો એક નાનકડો આપણે પાઠ છે. આ પાઠ આપણે પાછો સ્વાધ્યાય પોથીમાં જોશું અને પીડીએફ દ્વારા એને ઉતારશું.